ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા એક તરફ સોશિયલ મીડિયામાં પ્રવાસીઓને કચ્છ તરફ આકર્ષવા માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવતા હોય છે। ગુજરાત પ્રવાસન નિગમની ઓફિસને તાળા મારી દેવાતા માહિતી મેળવતા કચ્છમાં ફરવા આવતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। છેલ્લા દોઢેક મહિનાના સમયથી ગુજરાત પ્રવાસન નિગમની ઓફિસ બંધ પડી છે। કચ્છમાં સામાન્ય રીતે નવેમ્બર મહિનાના અંતમાં અને દિવાળીના તહેવાર બાદ પ્રવાસીઓનો પ્રવાસ શરૂ થઈ જતો હોય છે। કે પ્રવાસન વિભાગ કચ્છને પ્રવાસન ક્ષેત્રે નામના મળ્યા પછી જે રીતે ટુરિસ્ટો આવે છે 2 થી 3 લાખ ક્યારેક 4 લાખ ટુરિસ્ટો ભેગા થઈ જતા હોય છે વર્ષ દરમિયાનમાં। હવે એ લોકો માટે એક પ્રવાસન વિભાગે ગુજરાતના પ્રવાસન વિભાગે આખી એક ઓફિસ ચાલુ કરેલી। પણ હમણાં ઘણા સમયથી એ પ્રવાસન વિભાગની ઓફિસ છે એ મિસ્ટર ઇન્ડિયા બની ગયું એવું લાગે છે, કારણ કે કોઈ દેખાતું જ નથી। જે કદાચ સ્ટાફ હોય ક્યાંક બેસાડ્યા હોય એ લોકોને, તો પ્રવાસીઓને ખૂબ જ અગવડ ઊભી થાય છે, કારણ કે બહારથી આવનાર લોકોને કચ્છમાં ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુ જોવાલાયક છે, કેટલું ડિસ્ટન્સ છે, એ બધી માહિતી જે કંઈ પણ જોઈએ એ માહિતી પૂરેપૂરી કે સાચી મળતી નથી। અને પછી પ્રવાસીઓ રહી જાય છે માત્ર અમુક લોકોના આધારે જ, કે જે લોકો એને કહે છે કે ભાઈ અહીંયાથી આટલું દૂર છે, હવે એના ભરોસે રહી જાય છે ને ક્યાંક પ્રવાસીને અડચણો પણ ઊભી થાય છે।